હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અધરવાઇઝ મારી ચેનલ લાઇક, શેર અને કોમેન્ટ કરો. ઘણા લોકોને વધેલા ભાતનું શું કરવું તે ખ્યાલ નથી હોતો અને તે વેસ્ટ જાય છે. તો આજે આપણે તે જે વધેલા ભાત છે તેમાંથી જ એક નવી આઈટમ બનાવીશું અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જે લેફ્ટ ઓવર રાઈસ છે તેને કુકરમાં આ રીતના લઈને ચમચાની મદદથી છૂટા કરી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા 1 ગ્લાસ દૂધ એડ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા 5 થી 6 ચમચી શુગર એડ કરીશું અને તેને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી વાગવા દઈશું. તો અહીંયા આપણે 3 સીટી વગાડવાની છે ફ્રેન્ડ્સ, એટલે આપણી ખીર અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ રેડી થઈ જશે. હવે આપણે અહીંયા સીટી વાગી ગઈ છે તો કુકર ઠંડુ થઈ ગયું છે, તેને ખોલી લઈએ. ખોલ્યા બાદ આપણે હવે ગેસને ફરીથી ચાલુ કરી દઈશું અને તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. ફરીથી બીજો 1 ગ્લાસ દૂધ એડ કરીશું. અહીંયા ટોટલ મેં 2 ગ્લાસ દૂધ લીધેલું છે અને હવે આપણે દૂધને થોડુંક ઉકાળી લઈશું. તો હવે આપણે આમાં 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું, જાયફળ પાવડર અને કેસર પણ એડ કરી દઈશું અને તેને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે તેને આપણે કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું જેથી કરીને નીચે જે ચોંટી ના જાય. હવે આપણે ફરીથી 3 થી 4 ચમચી શુગર લઈ લઈશું, કારણ કે આપણે પાછળથી થોડું દૂધ એડ કર્યું છે એટલે એ પ્રમાણમાં શુગર લઈશું. તમારે જે રીતનું ગળપણ જોતું હોય તે રીતના તમે યુઝ કરી શકો છો શુગરને. અને આપણે હવે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. કેસર નાખ્યું છે એટલે કેસરનો આપણે અહીંયા કલર પણ આવી ગયો છે. તો હવે આપણે આને ઉકાળીને થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તો બદામ અને પિસ્તા અહીંયા એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણી ખીર અહીંયા રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. હજી આ ઠંડી થશે એટલે થોડીક જાડી થઈ જશે. અને ખીર તો મારા સનને ખૂબ જ ગમે છે, તો તેની ફરમાઈશથી મેં આજે ખીર બનાવી છે. તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ખીર એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ ખીર. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બને છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. આવી જ રીતે અવનવી રેસીપી સાથે આપણે મળતા રહીશું. મારો વિડીયો ગમ્યો હોય તો બને એટલું શેર અને લાઈક કરો. થેન્ક યુ.